અને બ્રાહ્મણ વિદેશ આપણે કહેવાય ને કાશી ભણવીને આવ્યા હોય ને કેવી સરસ મજાની સત્સંગ કરતા આવડતો હોય એમને કેટલો સરસ મજાનો એનો ઉત્સાહ હોય. હવે આવું ભણીને રામાયણ ને પાઠ ને બધું કરતા આવડે જબરજસ્ત રામાયણ વાંચે એટલે લોકોની પબ્લિકને એમ થાય ખરેખર આવું મહારાજ દુનિયાની અંદર વાંચી ન શકે એટલા ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવેલા મહારાજ. પણ એમને રામાયણ કરવી ઘરના ખૂબ દુઃખી, ઘરે તે ખૂબ દુઃખી. સાંજે રોટલી ખાવાની, સવારની રોટલીનો વિચાર કરે ભાઈ સાંજે બે બચાવીને રાખો તો સવારે બી ખાવા થશે એમ. આટલી કંજૂસાઈની અંદર, આટલી કપડી પરિસ્થિતિની અંદર ભગવાનની રામાયણનું પઠન કરતા બહુ જબરજસ્ત આવડી ગયું અમને. એટલે ગામમાં આવીને બધાને કહેવા માંડ્યા કે ભાઈ મારે કથા કરવી છે. એટલે ગામવાળા બધા એમ કે કોઈ કથા કરાવવા તૈયાર નહોતું. એટલે એવું કીધું કે મારે કથા મફત પણ તમે કરાવો તો મારે કથા કરવી છે. કારણ કે જ્યાં સુધી જ્ઞાન કોઈને વેચો ના ત્યાં સુધી જ્ઞાનનો વધારો ન થાય, એ જ્ઞાન તો અટકી જાય. લક્ષ્મી પણ એવી છે, લક્ષ્મીને વાપરો તો ચંચળ છે, પણ ચંચળ કઈ ભાષામાં છે? તમે વાપરો તો ચંચળ જેટલી સ્પીડથી જાય ને એટલી સ્પીડથી પાછી આવતી રહેશે.